તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું હાલચાલ છે બધાના? આજે છે મંગળવાર અને આપણે ઓફિસ ગયા નથી, કારણ કે આજે મારે જવાનું છે લાયસન્સનો ટેસ્ટ આપવા માટે. બેઝિકલી લાયસન્સનો ટેસ્ટ આપવા માટે જઈ રહ્યો છું મહેસાણામાં. જે લાસ્ટ ટાઈમ તમને યાદ છે કે હું ગયો હતો અને ફેલ થયો હતો, તો એના રીટેસ્ટ માટે જઈ રહ્યો છું. અને બાકી જોઈએ શું કરીએ છીએ. લગભગ 1 વાગ્યા સુધી રિટર્ન આવી જઈશું આપણે. પછી આગળ વિચારીએ દિવસ કેવો રહે છે. આજે થોડું અમુક જગ્યાએ જવાની ઈચ્છા છે, અમુક લોકોને મળવાની ઈચ્છા છે, તો એમને મળશું બી અને કંઈક કરશું. ઠીક છે, બાકી મળીએ. આપણે વ્હાઈટ પરી આપણા જોડે છે, તો જઈએ ફટાફટ. હજી એક મિત્રને લેવાનો છે, મિત્ર રસ્તામાં છે, ત્યાં આવવાનો છે, એને પહેલાં લઈ લઈએ, પછી ત્યાંથી નીકળવાનું છે આગળ. તો ચલો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા ટેસ્ટ આપવા માટે. એક જણના કોલની રાહ જોઈ રહ્યા છે, કોલ આવે પછી જવાનું છે. બાકી અમારા જોડે છે હાલ સંદીપભાઈ, અને જોઈએ હવે કેવું રહે છે આજે. લાસ્ટ ટાઈમ તો આપણે ફેલ થયેલા, પણ આજે કેવું રહે છે જોઈએ. 90% ઈચ્છાથી પાસ થઈને આવું, બાકી તો ભગવાન કરે ખરું. આ લોકો બાજી રહ્યા છે. ચલો ગાઈસ, લાઈનમાં લાગીએ હવે અને જોઈએ કેવું રહે. તો ફાઇનલી મારા મિત્રો આપણે થઈ ગયા છીએ પાસ. ફાઇનલી હવે આપણે ફોરેનનું ડ્રાઇવિંગ લાઇસન્સ આવી ગયું છે. થોડા દાડામાં આપણે ઘરે આવી જશે ડ્રાઇવિંગ લાઇસન્સ. એટલે હવે આપણે ગમે તે આબુ લઈને ઉપડીએ હવે ગાડીના. હવે આપણે મોજ કરશું એની. આટલા દાડા થોડું બીવે ભરતા હતા, હવે ખુલ્લી કરશું. હવે મજા આવશે એની ખાવાનું શાકભાજી. ઓકે, ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે અને પાસ થઈ ગયા સરસ મજાના. બહુ મજા આવશે ગાડી ચલાવવાની. લઈને ગમે તો અમદાવાદ, પાલનપુર, વાઘાખડી ગયો, ગમે તો રખડો, મોજ કરો. બસ જોઈએ હવે થોડું જઈએ છીએ, થોડી વસ્તુ લેવા, મારી દવા લેવા, જોઈએ શું થાય છે. સો હે ગાઈઝ, નહીં સૂઈ ગયા હવે ઉઠીએ છીએ અને હવે જઈ રહ્યા છીએ હિમાંશુભાઈની ઓફિસે. થોડું કામ છે અને આપણે બધા મિત્રોને મળતા આવીએ થોડી વાર, પછી જોઈએ શું કરીએ છીએ. વાગે ઘડી વાર જઈને આવતા રહીએ. બાકી જોઈએ આગળ શું કરીએ છીએ. દિવસ હજી પડે છે. ચલો જાય ચાલીએ. ઓ કાળુબા, કાળુબા ફ્રેન્ડ જોવો પડે, બાર ફ્રેન્ડ ગોતતા નહીં, ગામમાં પડે. કાળુબા ઓગળી ના ચાવી જતી. ફાઇનલી ઘરે આવી ચૂક્યા છીએ. વાગી ગયા છે 9:30 અને ઘરે બધા બૂમ કરી રહ્યા છે, કારણ કે જમવા ટાઈમે આપતો નથી એટલે રખડેલ બહુ થઈ ગયું એવું કહેવાય. હે મમ્મી, સાચી વાત ને? કેમ ઉદાસ છે? ઉદાસ કોઈ નહીં, થા પાછળ બૈડો દુખાય. ઓહો, દવા કરતી હોય ને? હવે દવા કરી હવે શું કરીએ કહો, જીવન એવું છે આપણું, આપણે બેનું હતું. ચલો બેસીએ. આજે આપણે ફેવરેટ જમવાનું બન્યું છે દહીં વઘારેલી ભાખરી. અરે દહીં વઘારેલી, આમાં છે ભાખરી, સરસ મજાના આરોગીએ. શું કહેવાય ને? આરોગીએ. તો ફાઇનલી ગાઈસ આજના બ્લોગને વિરામ આપીએ છીએ આપણે.
ભાઈનો કે તમને એવું લાગતું છે કે હું ઊંઘમાંથી ઉઠ્યો છું 5 વાગ્યા છે અત્યારે અને હવે બનાવી રહ્યો છું કે હું ચાલવા જઈ રહ્યો છું. ચાલવાનું મેં ચાલુ કર્યું છે, જે મેં રિઝોલ્યુશન લીધું કે શરીરનું ઓછું કરવા ચાલુ છું. હું હાલ ચાલવા જ જઈ રહ્યો છું અને બાકી આવતીકાલે નવા દિવસમાં ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.